તમારું નામ, તમારો પરિચય. દિલીપ હીરાપરા. આપની જે શાળા છે એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે. શિક્ષકની ભૂમિકા શું છે, કેવી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે, એના વિશે થોડી માહિતી આપજો. એટલું જરૂર કહેવા માંગીશ કે અહીંયા પ્રિન્સિપાલનું, આચાર્યશ્રીનું માર્ગદર્શન, શિક્ષકોનું ટીમવર્ક, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો પૂરેપૂરો સપોર્ટના કારણે અમે આ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી શક્યા છીએ. અચ્છા, વિદ્યાર્થીઓ પર સ્પેશિયલ કયા પ્રકારનું ધ્યાન આપવામાં આવે છે જે અભ્યાસમાં કમજોર છે તેવા વિદ્યાર્થીઓ માટે? વિદ્યાર્થીઓ ઉપર જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા છે એ વિદ્યાર્થીઓને સ્પેશિયલી અમે ધ્યાન આપીએ છીએ અને પ્રોપરલી અને માર્ગદર્શન આપીએ છીએ. તમારું નામ, તમારો પરિચય. રજની ગોટી, પ્રિન્સિપાલ ભૂલકાસાગર વિદ્યાભવન. આજરોજ જે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે, આપની શાળાનું પરિણામ કેવું રહ્યું? જી ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં કુલ 98 બાળકોમાંથી 10 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતના 83% રિઝલ્ટની સામે અમારી શાળાનું રિઝલ્ટ 97.98% આવેલું છે. શાળા પરિવાર વતી જે બાળકોએ સારું પરિણામ પ્રાપ્ત કરેલું છે તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ કેવું લાગે છે? ખૂબ જ સરસ પરિણામ છે. વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું ટીમવર્કની સાથે શાળાએ ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરેલું છે. તમારું નામ, તમારો પરિચય. મારું નામ અણઘણ ક્રિશા છે અને મેં આ વર્ષની બોર્ડની એક્ઝામમાં 95.66% પ્રાપ્ત કર્યા છે. શું બનવા માંગો છો? અત્યારનું તો હાલનું સપનું તો CA બનવાનું છે. સફળતાનો શ્રેય કોને આપશો? મારા માતા પિતા અને મારા શિક્ષકોનો. વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહ્યું હતું? વર્ષ દરમિયાન શાળાના કલાક બાદ 5 થી 6 કલાકનું વાંચન રહ્યું હતું. મારું નામ નાય રોકી છે. મારા આ વર્ષની બોર્ડમાં 96.99% સાથે ભૂલકાસાગર સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. જેટલું ધાર્યું હતું એટલું જ પરિણામ મેળવી શક્યા? ના, એક્સપેક્ટેશન કરતાં વધારે ટકા આવ્યા છે. અચ્છા, શું બનવા માંગો છો? આગળ PCM લઈને સોફ્ટવેર એન્જિનિયર બનવાનો સપનું છે. શ્રેય કોને આપશો સફળતા? મારા માતા પિતા, વાલીશ્રીઓને અને સ્કૂલના શાળા મિત્રોને, ભૂલકાસાગરના ટ્રસ્ટીગણને તમામને અમે છેક સુધી સપોર્ટ કર્યો છે.